અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે અકસ્માત સર્જાયો। એએમટીએસ બસે અન્ય એએમટીએસ બસને ટક્કર મારી। અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે બે એએમટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો। એક ઊભી રહેલી એએમટીએસ બસને અન્ય એએમટીએસ બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી। બસની ટક્કરથી એએમટીએસમાં બેસેલા જે મુસાફરો હતા ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે બે એએમટીએસ બસ વચ્ચે ટક્કરની આ ઘટના સામે આવી રહી છે। અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આ બનાવ બન્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, એએમટીએસ બસે અન્ય એએમટીએસ બસને ટક્કર મારી હતી। અકસ્માતમાં બસમાં સવાર જે મુસાફરો હતા તમામ ઘાયલ થયા હતા। 108 દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। પ્રતીક જાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતીક, જે પ્રમાણે બે બસ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી રહી છે, શું માહિતી? કિન્નરી, આ બપોરના સમયની ઘટના છે કે જ્યાં આગળ બે ઈએમટીએસ બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને 79 નંબરની જે બસ હતી તે પૂર ઝડપે આવી રહી હતી અને આ બસની અંદર બ્રેક ન લાગતા આગળ જે બસ સ્ટેન્ડ ઉપર એક બસ ઈએમટીએસની ઊભી હતી તેને જોરદાર ટક્કર મારી હતી અને આ ટક્કર વાગવાના કારણે બસની અંદર જે મુસાફરો બેઠા હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। લગભગ 8 થી 10 જેટલા મુસાફરો છે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનામાં, જેમને સારવાર અર્થે 108માં મોકલી આપવામાં આવે છે। આજના દિવસની જો વાત કરવામાં આવે કિન્નરી, તો આજના દિવસ દરમિયાન કુલ બે બસના અકસ્માત થયા છે। બંને એએમટીએસ બસના અકસ્માત થયેલા છે, એક દરિયાપુર વિસ્તારમાં અને બીજો કાળુપુર વિસ્તારમાં। આ બંને અકસ્માતોમાં જે મુસાફરો છે તેમને સામાન્ય ઈજા પહોંચી છે। ભૂતકાળની જો વાત કરવામાં આવે તો ભૂતકાળમાં અનેક વખત એએમટીએસ બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવતા હોય છે, ત્યારે એએમટીએસ બસોની રફતાર ઉપર જે ગતિ છે તેના ઉપર બ્રેક લાગે તે જરૂરી છે, કારણ કે તેની અંદર જે બેસેલા મુસાફરો હોય છે તેમને નુકસાન પહોંચતું હોય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં ડ્રાઈવરોએ બસો ઉપર કાબુ રાખવો જોઈએ અને પૂર ઝડપે ન ચલાવવી જોઈએ। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।